હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ રીતે કાચી કેરીની ચટણી બનાવવાની રેસીપી। તો મારી આ નવી રીતે તમે કાચી કેરીની ચટણી બનાવશો તો એકદમ ટેસ્ટી તમારી ચટણી ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને રોટલી અને ખીચડી સાથે ખાવાની ખૂબ મજા આવશે। તો ચલો કાચી કેરીની ચટણી બનાવવાનું શરૂ કરીએ। તો કાચી કેરીની ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 2 કાચી કેરી લીધી છે। તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરીની ઉપરની છાલ કાઢી લઈશું। તો કેરીની ઉપરની છાલ કાઢતા પહેલા તમારે આ રીતે ડીટેવાળો ભાગ કેરીનો કાઢી લેવાનો છે। આ રીતે તમારે કેરીની ઉપરની છાલ કાઢી લેવાની છે। તો બંને કેરીની ઉપરની છાલ આપણે અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે કેરીને કટ કરી લઈશું। તો બંને કેરીને આપણે અહીંયા કટ કરી લીધી છે। તો હવે આપણે કટ કરેલી કેરીને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું। કટ કરેલી કેરીને આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની સાથે એક ડુંગળીને મેં અહીંયા કટ કરીને રાખી છે તે પણ ઉમેરી લઈશું। 8 થી 10 લસણની કળી ઉમેરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો હવે આપણે તેની અંદર 2 કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। સાથે જ મિક્સર જારની અંદર ડંડી સહિત લીલા ધાણા ઉમેરીશું। 1 ચમચી જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતનું તમારે બધું પીસવાનું છે, એકદમ પ્લેન તમારે નથી પીસવાનું। તો હવે આપણે બધું જ એક પેનની અંદર લઈ અને કૂક કરી લઈશું। તો ચટણીને કૂક કરવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો પેનની અંદર સૌથી પહેલાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। હવે આપણે પેનની અંદર જે મિક્સર જારની અંદર પીસીને રાખી હતી કેરી એ ઉમેરી લઈશું। બધું પીસેલું ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે 5 થી 6 મિનિટ માટે ચટણીને કૂક કરીશું। તો આ રીતે મિક્સ કરતા જઈ અને ચટણીને તમારે કૂક કરવાની છે। તો હવે આપણે ચટણીની અંદર 2 થી 3 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો ગોળ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને મિક્સ કરતા જઈ અને ચટણીને કૂક કરી લઈશું। તો 3 થી 4 મિનિટ મિક્સ કરી લીધા પછી આપણો ગોળ એકદમ સરસ અહીંયા ઓગળી ગયો છે અને ચટણી પણ એકદમ સરસ આપણી અહીંયા કૂક થઈ ગઈ છે। તો હવે આપણે ચટણીની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારી ચટણી અહીંયા કૂક થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા મરચું એડ કરવાનું છે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને કાચી કેરીની ચટણી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો ખાવામાં એકદમ ચટપટી કાચી કેરીની ચટણી બનીને આપણી તૈયાર છે। તો મારી આ નવી રીતે ઘરે એકવાર જરૂરથી બનાવવાનું ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી ચટણી બનીને તમારી તૈયાર થશે। તો કાચી કેરીની ચટણી બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।